હેલો ગાઈસ, તમારું ગાવીનું મિની બ્લોગમાં સ્વાગત છે. અને આજે અમે લોકો જઈ રહ્યા છીએ સાતમ આઠમનો મેળો કરવા માટે. તો બધા જ રેડી થઈ ગયા હતા અને અમે લોકો આવ્યા હતા ગામડે. જો કે તમને આગળના વિડીયોમાં ખબર જ હશે, તો અમે ગામડે આવ્યા હતા અને અમારા ગામમાં મસ્ત મજાનો મેળો ભરાય છે. દાડેશ્વર મહાદેવનું મોટું બધું મંદિર છે અને ત્યાં વર્ષોથી મસ્ત મેળો ભરાય છે. તો અમે હરેક વખતે અહીંયા જ મેળો કરીએ છીએ. તો તમે જોઈ શકો છો ચારે બાજુ બધી વસ્તુઓ, અને રાજકોટથી ને આજુબાજુના ગામડાઓ, શહેરોમાં બધા જ સાતમ આઠમનો લગભગ અહીંયા દર્શન કરવા, આરતી માટે અને મેળાનો એન્જોય કરવા માટે લોકો ઘણા બધા આવે છે. તો તમે જોઈ શકો ચારે બાજુ બધી વસ્તુઓ અને માણસોની ભીડ પણ બહુ બધી છે. અને આ અમારું દાડેશ્વર મહાદેવનું મંદિર છે અને અહીંયા બધી જ એની જગ્યામાં જ મોટો બધો મેળો ભરાય છે સારો એવો. તો હવે એ લોકો નાસ્તો કરવા બેસી ગયા છે, મારા જેઠાણીને એ બધા. અને મેં વેદુએ પહેલાં થોડો નાસ્તો કરી લીધો હતો. પછી હું બહુ બધી થાકી ગઈ હતી, તો હું આવી ગઈ ચક્કર મારીને ઘરે. ને વેદુને તો ટોયસ લેવાના હોય, બસ ટોયસ લઈ લીધા છે. અને હું થાકી ગઈ હતી, તો થોડી વાર બેસીએ અને પછી આપણે બીજું કામ કરીએ. તો અત્યારે અમે લોકોને તો કામ બામ કરી અને પછી અમે લોકો, વરસાદ રહી ગયો તો બહાર જમવા માટે નીકળી ગયા. અને વરસાદ થઈ ગયો તો સ્તંભ, બપોર પછી થોડી વાર વરસાદ આવ્યો હતો. તો બધા જ રેડી થઈ અને ફેમિલી ડિનર કરવા માટે નીકળી ગયા છીએ. અને ફાઇનલી અમે પહોંચી ગયા હોટલમાં. પણ અત્યારે તહેવારના કારણે વેઇટિંગ બોલતું હતું, તો અમે થોડી વાર ગાર્ડનમાં બેઠા, છોકરાઓને થોડી વાર હિંચકાને એવું એન્જોય કરતા હતા અને અમે લોકો વાતું ચીચું કરતા હતા. તો બસ બધા બેઠા છીએ ને ત્યાં ફાઇનલી અમારા લોકોનો વારો આવી જ ગયો. તો હવે જો વેઇટ કરી છે કે હવે જમવાનું ક્યારે આવે. જમવાનું આવે પછી બેસીએ. અને નીવા, વેદાંત, મારા જેઠાણી અને હું, મમ્મી, રુદુ અને નીક તો મંચુરિયમ આવી ગયું છે અને બાકી બધું આવે. અને વેદુભાઈ તો મંચુરિયમ ખાય અને ત્યાં સૂઈ ગયો, કારણ કે આખો દિવસ મેળામાં ને એમાં એન્જોય કરીને થાકી ગયો હતો. તો હવે વેદુ સૂઈ ગયો અને અમે બધા પણ જમી લીધું હતું. તો હવે સારું, વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને નવા મિની બ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાય, મળીને